મોરવા હડફ તાલુકા પંચાયત ખાતે મોરવા હડફ મામલેદારના અધ્યક્ષ સ્થાને પોષણ ઉત્સવ 2024-25 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં THR અને મિલેટ્સ વાનગીમાં કુલ 12 આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થઈ હતી. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ICDSના મીટિંગ હોલમાં ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવ 2024-25 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી. પૌષ્ટિક વાનગી સ્પર્ધા મોરવા હડફ મામલેદાર હરેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને તાલુકા વિકાસ અધિકારી ઉમેદસિંહ સોલંકી, તાલુકા હેલ્થ ઓફિસર પ્રદીપસિંહ ભુરિયા તેમજ વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ઘટક 1 અને ઘટક 2 આવતી 11 સેજાની 66 આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો છે. આંગણવાડીમાં મળતા THR અને મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં THR વાનગીમાં 6 આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થઈ હતી. મિલેટ્સ વાનગીમાં પણ 6 આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થઈ હતી, જેઓને ઉપસ્થિત અધિકારીઓના વરદ હસ્તે પ્રોત્સાહિત પ્રમાણપત્રો અપાયા હતા. યોજાયેલ સ્પર્ધામાં CMTCના ભાવનાબેન ભમાત, CDOP સુમનબેન પટેલ, ખેતીવાડી વિભાગના વિવિધ શાખાના કર્મચારી સહિત ICDS સ્ટાફ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યક્રમ CDPO મોરવા હડફના માર્ગદર્શન હેઠળ યોજાયો. આજરોજ મોરવા હડફ તાલુકાના પોષણ ઉત્સવ 2024-25ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાર્યક્રમમાં મામલતદાર મોરવા હડફ, તાલુકા વિકાસ અધિકારી મોરવા હડફ, THO સાહેબ, CMTCનામાંથી ભાવનાબેન, ખેતીવાડી અધિકારી તેમજ આંગણવાડીના કાર્યકર બહેનો જે વાનગી લઈને આવ્યા હતા. વાનગી મિલેટ્સમાંથી અને પ્રીમિક્સમાંથી બનાવવામાં આવી હતી. કુલ અમારા મોરવા ઘટક 1ના 6 સેજા અને ઘટક 2ના 5 સેજા, કુલ બંને ઘટકની થઈને 66 બહેનોએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો અને એ પ્રતિયોગિતામાંથી 12 બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વાનગીઓમાંથી આપણે ચકાસણી પણ અધિકારીઓ જે હતા એમને નિર્ણાયકોએ પોતાના નિર્ણય મુજબ બહેનોને પ્રોત્સાહિત કરી હતી કે જેમાં બાફેલી વાનગી, તળેલી વાનગી, શેકેલું હોય એવી રીતે ગુણવત્તા ચકાસણી કરવામાં આવી હતી અને આવી રીતે બહેનોને પ્રોત્સાહિત કરી અહીંયા મોરવા હડફનો પ્રોગ્રામ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. પટેલ સુમનબેન ડી, CDPO મોરવા હડફ. મોરવા હડફ તાલુકાના પોષણ ઉત્સવ 2024 અંતર્ગત વાનગી નિદર્શન ઘટક 1 અને ઘટક 2નું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં કુલ 300 કેન્દ્રોમાંથી 66 કેન્દ્રોને આપણે આ સ્પર્ધા માટે બોલાયા છે. તમામ ઘટકોની બહેનો તથા એમના જે કેન્દ્રોની બહેનોના અલગ અલગ વાનગીઓની આપણે વ્યવસ્થિત ચકાસણી કરી એમાં THO સાહેબ, મામલતદાર સાહેબ, ખેતીવાડીનો સ્ટાફ, CMTCનો સ્ટાફ તમામ વસ્તુઓની સરસ રીતે એની ચકાસણી કરી અને માર્કિંગમાં આપવામાં આવેલું છે. આપ્યા બાદ આ લોકો જિલ્લા કક્ષાએ જશે અને જિલ્લા કક્ષાએ એ લોકોનું સિલેક્શન થશે, ત્યારબાદ આ લોકોને ઝોન કક્ષાએ મોકલવામાં આવશે. આનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત રાજ્યમાં જે આપણા બાળકો છે ICDSના આંગણવાડીના બાળકો એ લોકોને સારું પોષણ મળી રહે અને મિલેટ્સ તરફ આપણો દેશ વળે અને મિલેટ્સની જે આગવી ગુણવત્તા છે એના તરફ આપણે વળીએ એનું છે ખાસ કરીને. જય હિન્દ, જય ભારત. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.